જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મેઘ તાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી તમને દર્શાવી રહ્યું છે। દિવસભર વરસાદ અંગેનું તોફાની કવરેજ ન્યૂઝ 18 પર જુઓ। મેઘ તાંડવની પડે પડની ખબર આપના સુધી પહોંચાડીશું। જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદ અંગે ખૂણે ખૂણાનું ખબરોનું કવરેજ। દિવસભર મેઘ તાંડવની શું સ્થિતિ છે તે પણ તમને દર્શાવીશું। कच्छ में बात करिए हवे भारे वरसाद बाद सफेद रण पण जाने के दरियो बन्यु छे। वरसादथी जग विख्यात सफेद रण दरियो बन्यो। सफेद रण में ज्यां नजर त्यां पाणी ज पाणी नजरे पड़ी रह्या छे। रणमा पर आवेला वॉच टावर सुधी पाणी पहोंच्या छे। सफेद रण में दरियो होय तेवा दृश्यो सर्जाया। वरसाद अंगेनुं सतत अपडेट तमने दर्शावी रह्या छे अने कच्छथी आ तस्वीरों सामे आवी छे। कच्छमां कई रीते सफेद रण अत्यारे दरियो बनी चूक्युं छे। ज्यां नजर करो त्यां बस पाणी ज पाणी तमने जोवा मळशे अने त्यांथी आ सीधी तस्वीरों सामे आवी छे। एक्सक्लूसिव तस्वीरों जुओ। सफेद रण जे हवे दरियो बनी चूक्युं छे। आखा रणे जाणे के जळ समाधि लई लीधी छे। भारे वरसाद बाद जे पूर आव्या तेना कारणे ज सफेद रણમાં पाणी भराई गया छे अने અહીં એક વ્યક્તિએ પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારમાં પણ પાણી ભરાયા। રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। માલધારીઓ રોજિંદા કામ માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે। માલધારીને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડી રહ્યું છે। તો જે 2 વ્હીલરથી માલધારીઓ દૂધ પહોંચાડતા હતા તેમને હવે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। મેહુલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, શું સમસ્યાઓ પડી રહી છે લોકોને? જી, ચોક્કસથી વાત કરીએ તો ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ખાવડાના જે સરહદી વિસ્તાર આવેલો છે રણ વિસ્તાર ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। રણ વિસ્તારમાં જ્યાં જુઓ તે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માલધારીઓને રોજિંદા કામ માટે પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। માલધારીઓને ટ્રેક્ટરનો સહારો છે તે દૂધ પહોંચાડવા માટે લેવો પડી રહ્યો છે। તો બીજી બાજુ જો વાત કરીએ તો વરસાદથી જગવિખ્યાત જે સફેદ રણ છે તે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। સફેદ રણમાં પણ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રણમાં આવેલા જે વોચ ટાવર છે ત્યાં સુધી પાણી છે તે પહોંચી આવ્યું છે। સફેદ રણમાં જાણે દરિયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે। હવે આગળ વાત કરીએ વડોદરાની। વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર। વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 24 ફૂટ પર પહોંચી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે। વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ને બોલાવીને ફિઝિકલી મીટિંગ પણ કરી અને અમે લોકોને ચોક્કસ ઇન્ફોર્મેશન આપ્યું છે। અત્યારે જે પોઝિશન છે મારી સાથે આઈએમડીના પણ ઓફિશિયલ બેઠા છે, અત્યારે ડિટેલમાં બતાવશે। પણ જે ડિપ્રેશનનું નિર્માણ થયો છે એ મધ્યપ્રદેશના ગુના ગ્વાલિયરની આજુબાજુથી થઈને રાજસ્થાન સાઉથમાં પ્રવેશ કરીને ગુજરાતમાં પ્રવેશ થયો છે અને પછી આગળ જઈને 2-3 દિવસમાં અરેબિયન સીમાં જતો રહેશે। પણ એના લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહી છે ગઈકાલથી જ અને આવતા 2-3 દિવસ સુધી હજી વરસાદ થવાની છે। એના લીધે અત્યારે જે વરસાદની પોઝિશન છે એ સમગ્ર રાજ્યમાં આજની સ્થિતિએ જે એવરેજ રેનફોલ છે એ 89% થઈ ગયું છે। સમગ્ર રાજ્યમાં ટોટલના એવરેજ 89% થઈ ગયું છે। જો રીઝન વાઇઝ વાત કરીએ તો સૌથી વધારે સાઉથ ગુજરાતમાં સૌથી પણ વધારે 105% વરસાદ થઈ છે। કચ્છમાં 95.8% વરસાદ છે। સેન્ટ્રલ ગુજરાતમાં 77% છે। સદર્ન ગુજરાતમાં નોર્થ ગુજરાતમાં 70.74% અત્યારે વરસાદ થયું છે અને સૌરાષ્ટ્ર 91% સાથે વરસાદ રિસીવ કરી ચૂક્યા છે। છેલ્લા 24 કલાકમાં જે ડિપ્રેશનને લીધે વરસાદ થઈ છે એ સમગ્ર રાજ્યમાં એવરેજ 63.36 મિલીમીટર વરસાદ થઈ છે। એમાં જો સૌથી વધારે ડિસ્ટ્રિક્ટમાં રેનફોલ રિસીવ થઈ છે એમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, પંચમહાલ, આણંદ, ખેડા જેવા જિલ્લાઓ છે। પણ જે આઈએમડીની આગાહી છે એમાં આગળ 1 કે 2 જિલ્લાઓને છોડીને તમામ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે અને રેડ એલર્ટનો મતલબ આ હોય છે કે 20 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ જો મળે તો એ હોય છે। જે એનો મતલબ આ થઈ ગયું કે લગભગ 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા છે। જે શિફ્ટિંગની વાત છે તો અત્યારે ચોમાસા દરમિયાન 17,827 લોકોને અમે લોકોએ શિફ્ટ કર્યા છે।
અને જે રેસ્ક્યુ ઓપરેશન થયા છે જેમાં હેલિકોપ્ટર, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજા અન્ય માધ્યમોથી એનડીઆરએફના માધ્યમથી એસડીઆરએફની સહાયતાથી અમે લોકોએ કર્યો છે. એની સંખ્યા ટોટલ 1653 લોકોની છે. અત્યારે એનડીઆરએફની 13 ટીમો અને એસડીઆરએફની 22 ટીમો તમામ જિલ્લાઓમાં ડેપ્લોય થઈ ગઈ છે. રસ્તાઓની વાત કરીએ તો 10 સ્ટેટ હાઈવે ઓવરટોપિંગના કારણે અત્યારે બંધ છે. એની ઉપર વરસાદના પાણીનો પ્રવાહ વધારે છે એટલા માટે બંધ છે. એ જ રીતે 15 અધર રસ્તાઓ અને 470 પંચાયતના રસ્તાઓ છે જે વધારે વરસાદને કારણે બંધ છે અને એ જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થશે ત્યારે નીચું થઈ જશે. તમામ જિલ્લા કલેક્ટરોએ અને એસપી અને બાકી ડીડીઓઝ જે બી રસ્તાઓમાં કોઝવેમાં વધારે વરસાદ છે એમાં એ લોકોએ પોલીસ કોન્સ્ટેબલરીનો પ્રયોગ કરીને લોકોની અવરજવર રોકે છે. ઇલેક્ટ્રિસિટીના પણ જ્યાં જ્યાં અત્યારે સબસ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હોય એ રોકાય છે. એમાં ડી-વોટરિંગ પંપથી પાણી બહાર કરીને તાત્કાલિક વીજળી ચાલુ થાય એવી વ્યવસ્થા કરીએ છીએ. અત્યાર સુધીમાં ટોટલ ડેથ જે છે એ 99 થઈ છે. એટલે સમગ્ર માનસૂન દરમિયાન છેલ્લા 24 કલાકમાં આ વરસાદના કારણે દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 2 લોકોની મૃત્યુ થઈ છે. ગઈકાલે મોરબીમાં એક બનાવ બન્યો છે જેમાં એક ટ્રેક્ટર કોઝવેમાંથી ના પડવા છતાં એ લોકોએ કોઈ બીજા પેસેન્જર એમને ચલાવીને લઈ ગયા. એના લીધે ટ્રેક્ટર તળાઈ ગયો અને એમાં 10 લોકોનો બચાવ કર્યો છે પણ 8 લોકોની બોડી અત્યારે મળતી નથી. એટલે અત્યારે એમના ઓફિશિયલ ન્યૂઝ લગભગ 2-3 કલાકમાં જો આવશે તો આપણે માહિતી આપશું. એનડીઆરએફની ટીમ એના માટે રેસ્ક્યુમાં ત્યાં કલેક્ટર અને પોલીસના સંપર્કમાં રહીને ત્યાં અત્યારે એનડીઆરએફ એનું શોધખોળ કરે છે. તો અત્યાર સુધીમાં એ વ્યવસ્થા અત્યારે છે પણ આપના માધ્યમથી હું તમામ જિલ્લાઓમાં તમામ જગ્યા એ માહિતી આપવા ઈચ્છું છું કે લોકો પેનિક ન થાય. જ્યાં જિલ્લા વહીવટીતંત્રની જે સૂચનાઓ એનો અમલ કરે, ડૂઝ એન્ડ ડોન્ટ્સનો અમલ કરે અને જ્યારે વરસાદ વધારે હોય અથવા પાણી વધારે હોય તો અનાવશ્યક બહાર ના નીકળે અને કાળજી લઈને સાવચેતી લઈને જીવન રક્ષા કરે અને અમારું સહકાર આપે. થેન્ક યુ. છેલ્લા 24 કલાકના અત્યારે જે વિડીયો કોન્ફરન્સ થઈ એમાં તમામ જિલ્લાઓએ અમુક માહિતી આપી છે એ તમને અત્યારથી જિલ્લા વાઇઝ આપી દઈશું. અત્યારે લગભગ 100 થી 200ની આજુબાજુ છે. એમાં અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સાથે જ્યારે વાત થતી હતી ત્યારે પણ સીએમ સાહેબે એ જ કીધું કે અમારા માટે માનવ મૃત્યુ રોકવાનું એ સૌથી મહત્ત્વનો વિષય છે. એટલે અગર કોઈ વાહન લઈને અથવા પોતે એકલા જો જાતા હોય કોઝવેમાં વધારે વરસાદ ઓવરટોપિંગના કારણે થતું હોય, ફ્લો વધારે હોય તો એમને કોઈ પણ રીતે આપણે રોકવાનું હશે. એટલે જીવન વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમને જે પસાર થાય રસ્તા ઉપરથી અને બીજી જગ્યાએ જાય એ કમ મહત્ત્વનો છે. એટલે એ સખ્તાઈનું પગલાં લેવા માટે એટલા માટે કીધું છે. દાહોદનો છે એ તળાઈ જવાના કારણે છે ડેમમાં. ગાંધીનગરના જે બેચ છે એ ભારે વરસાદને લીધે છે. એમાં ચોક્કસ કારણ જે છે એક તો લાઇટનિંગને કારણે છે, એક બીજા જે કારણ છે આપણે અલગથી બતાવી દઈશું. રેસ્ક્યુ ટોટલ 1653 લોકોનો થયા છે અત્યાર સુધી. હા નહીં, ચોપરથી તો જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, પછી ભરૂચમાં, આ અમુક 3-4 જિલ્લાઓમાં છે અને આમાં સંખ્યા વધુમાં વધુ 20 થી 25 હશે. हाँ हाँ माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी ने आज तमाम जिला प्रशासन के साथ जिसमें एसपी, डीडीओ और कलेक्टरों के साथ साथ कॉरपोरेशन તો રાહત કમિશનર આલોક પાંડેને આપ સાંભળી રહ્યા હતા. તેમનું એ જ કહેવું છે કે અત્યારે તમામ લોકોને સાવધાની રાખવાની જરૂર છે કારણ કે એક સાથે 26 જિલ્લાને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 20 સેન્ટીમીટરથી પણ વધુ વરસાદ થવાની સંભાવના છે. એટલે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે ડીપ ડિપ્રેશન છે તે મધ્યપ્રદેશના ગુનાથી થઈને દક્ષિણ રાજસ્થાન સુધી પહોંચી હવે ગુજરાતમાં એન્ટર કરવા જશે ત્યારે સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે અને એ મેઘ તાંડવમાં પણ પરિણમશે. વલસાડની હવે વાત કરીએ. વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી ફરી પૂરનો ખતરો તારિયાવાડ અને પિચિંગ વિસ્તાર પર તોડાયો છે.
નદી કિનારા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે। તરિયાવાડમાં હજી પણ 50થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। 3 દિવસમાં સતત બીજી વાર આ વિસ્તારની પૂરની સ્થિતિ, અનાજ સહિતની ઘરવખરી પાણીમાં તણાઈ। તંત્ર તરફથી કોઈ મદદ ન મળી હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો છે। છેલ્લા 2 દિવસથી ઔરંગા નદી ધમરોડી રહી છે। 3 દિવસમાં સતત બીજી વખત વલસાડવાસીઓ છે પૂરનો સામનો કરી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો વલસાડનું આ તરિયાવાડ વિસ્તાર છે, અહીંયા આગળ છે। અત્યારે જોઈ શકો છો ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે। અહીંયા આ વિસ્તારના અંદાજે 50 જેટલા ઘરોમાં અત્યારે પાણી છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ આ વિસ્તારની અંદર સતત પાણીનો વધારો થયો હતો અને આખા ઘર છે પાણીમાં ડૂબ્યા હતા। આથી લોકોએ મહા મુસીબતે કાલનો દિવસ પસાર કર્યો હતો। ગઈ રાતના વરસાદનું જોર ઘટતા પાણી ઓછા થયા હતા, પરંતુ ફરી એક વખત વલસાડની ઔરંગાએ લોકોના છે એની ચિંતામાં વધારો કર્યો છે। આપણે જણાવીએ કે ઔરંગા નદીમાં 3 દિવસમાં સતત બીજી વખત આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। અહીંયા આગળ તરિયાવાડ વિસ્તારમાં જોઈ શકો છો, અહીંયા આગળ 50થી વધારે ઘરોમાં છે એ પાણી ઘૂસી ચૂક્યા છે। ગઈકાલે પણ દિવસભર લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। અહીંયા આગળ કેટલા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। શું નામ બેન આપનું? બબલીબેન જયસુખ બેન, ક્યાં આગળ અહીંયા આગળ કેટલું ઘરમાં પાણી ભરાઈ ગયું? ઘરમાં પાણી ભરાઈ ગયું, અમે બહાર નીકળી ગયા, બધું ગયું થોડુંક। ગઈકાલે બધું ગયું, અનાજ પાણી ને બધું ગયું। અચ્છા, તો કાલે શું અંદર શું નુકસાન શું થયું? નુકસાનીમાં વાસણ ગયા, બધું અનાજ ગયું થોડુંક। શું પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ બહુ ગંભીર છે હમણાં અહીંયા, કેમ કે 2 દિવસથી એટલા હેરાન થાય છે। રાતના પણ લાઇટ નથી, પાવર નથી ને ખાવાનું પણ કંઈ મળતું નથી, કોઈ મેમ્બર પણ ખાવાનું આપવા આવતું નથી। 2 દિવસથી સતત અમે હેરાન થઈ રહ્યા છે, રાત દિવસ કોઈ પૂછવા આવતું નથી, સરકાર બી પૂછવા નથી આવતી। અનાજ પાણીથી બધું માંડીને બધું નુકસાન થતું છે અમારું। 3 દિવસમાં બીજી વાર છે આવું? હા, 3 વારમાં બીજી વાર થયું છે। રાતના ઊંઘ પણ નથી આવતી અમને। કાલે કેટલું પાણી હતું? કાલે આટલું કમર સુધી પાણી હતું ઘરમાં। જનાવર આવે કોઈ આવતું નથી જોવા માટે। આજે પાછું વધ્યું? હા, હવે આવતું છે, વધતું છે પાણી। હવે કોઈ હજુ પૂછવા નથી આવ્યું હજુ। ગઈકાલે જમવાનું શું કર્યું આ વિસ્તારમાં? જમવાનું તો આ પાછળના મોલ્લાવાળા છે તે અમને આપી જાય, ફાસ્ટ ફૂડ આપી જાય ખાવા માટે, તેનાથી ચલાવીને તો કઈ પાર્લેજી બિસ્કિટ ને ચાયથી ચલાવ્યા કરીએ, બીજું કઈ આવે નહીં। કેમ કે બધાના ચૂલા પણ હમણાં બંધ છે, કેમ કે ગેસ ને પાવર। તમારું નામ શું? હલાબભાઈ શુક્કરભાઈ। તમારું ઘર ક્યાં? આટલું આજ સાંભે કેટલું પાણી ભરાયેલું? આટલું પાણી ખરું। શું નુકસાન શું થયું? નુકસાનમાં હું કે અનાજ બનાજ બધું જીવું છે ને વાસણ જીયા છે, આ એક પીપરું જીવું છે મારું, અને અનાજ કરિયાણું બધું જીવું છે। જમવાનું શું કર્યું હતું? જમવાનું તો કઈ ના, પછી છઠ્ઠે આવેલું તે જ છે। વલસાડવાસીઓ સતત 3 દિવસમાં બીજી વખત પૂરનો સામનો કરી રહ્યા છે। કેટલાક અન્ય લોકો છે એમની સાથે પણ સીધી વાત કરીશું। આપનું નામ ભાઈ? શાંતિલાલ। કેટલા વિસ્તાર છે અહીંયા આગળના, કેટલા વિસ્તારમાં પાણી છે? લગભગ અહીંયા 150 થી 200 ઘર છે આ વિસ્તારના અંદર, બરોબર છે। બીજું કે રાતના ગમે ત્યારે પાણી આવે ત્યારે કોઈ એને અહીંયા આવવા જોવાવાળું કોઈ મળે નહીં, તો કોઈ અહીંયા આગળ પૂછવા પણ નહીં આવે? પૂછવાવાળું નહીં આવે। અહીંયા સ્થાનિક એક માણસ છે રાજુભાઈ, તે થોડુંક મદદ કરવા આવે છે, રાજુભાઈ મરચા। નુકસાન શું થાય છે લોકોને? નુકસાનમાં ઘર વખરી બધો સામાન નુકસાનમાં જાય। તંત્ર છે એ આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને હોવાને કારણે એલર્ટ હોવાના દાવા કરે છે, પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા જોઈ શકો છો, નદી કિનારાના લોકો હજુ પણ મુશ્કેલીમાં પસાર કરી રહ્યા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી। ઉધરાના સુભાનપુરા વિસ્તારમાં પાણી ભરાયા। ઝાંસીની રાણી સર્કલ પાસેની સોસાયટીના મકાનોમાં પાણી ઘૂસ્યા। ઘણા વર્ષોથી આ સોસાયટીઓમાં પાણી ભરાઈ છે। વરસાદની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી। वाले 3 दिनों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और उसके बाद के जो दिन है डे 4 डे 5 में रेन थोड़ा डिक्रीज होगा, जिसमें जो वार्निंग होगी वो हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग होगी सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट में। और डिस्ट्रिक्ट वाइज आज के लिए बात करेंगे तो ऑलमोस्ट गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और कल के लिए बात करेंगे तो जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है कच्छ, देवभूमि, द्वारका, पोरबंदर, जूनागढ़, जामनगर, मोरबी, सुरेंद्रनगर, राजकोट। और इसके अलावा जो कच्छ और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है।
और गुजरात रीजन के लिए जो कल के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, पंचमहल और दाहोद डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके बाद हम लोग बात करेंगे डे 3 के लिए। तो डे 3 के लिए जहां पर सौराष्ट्र रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है कच्छ, देवभूमि, द्वारका, पोरबंदर, जूनागढ़, राजकोट और जामनगर डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो सौराष्ट्र और कच्छ के रीजन के डिस्ट्रिक्ट है वहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें वेरी हेवी रेनफॉल की वार्निंग और नॉर्थ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी रेनफॉल की वार्निंग है। और ओवरऑल बात करेंगे आने वाले दिनों के लिए तो आज 26, 27, 28 के लिए स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें, और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर। और 29 और 30 के लिए 30 तारीख के लिए जो विंड होगी वो 55 से 65 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 75 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और इसी के साथ फिशरमैन की भी वार्निंग है। और जो विंड की स्पीड होगी वो आज के लिए 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph। और जो 27, 28, 29 के लिए जो फिशरमैन की वार्निंग है और उसमें एंटायर गुजरात कोस्ट के लिए उसमें जो विंड की स्पीड होगी वो 55 से 65 किलोमीटर और जो गस्टी विंड होगी वो 75 किलोमीटर के आसपास। और जो सी की कंडीशन होगी वो रफ टू वेरी रफ कंडीशन होगी आने वाले 29 और 30 तारीख को। और ओवरऑल गुजरात स्टेट की बात करेंगे 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो गुजरात एज ए होल स्टेट 652 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 596 मिलीमीटर रेनफॉल रिकॉर्ड होना चाहिए। तो ओवरऑल गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक 17% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है। और गुजरात रीजन की बात करेंगे तो 803 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, नॉर्मल के हिसाब से 734 मिलीमीटर होना चाहिए। और ओवरऑल देखा जाए तो 1 जून से लेकर आज तक जो गुजरात रीजन है वो +9% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो उसमें 534 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 417 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए। तो सौराष्ट्र और कच्छ रीजन में 1 जून से लेकर आज तक 28% नॉर्मल के हिसाब से रेनफॉल ज़्यादा हुआ है। थैंक यू। આગળ વધીએ અને વડોદરાની વાત કરીએ। વડોદરાથી અમારા સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ છે? મુશળધાર વરસાદ અત્યારે નજરે પડી રહ્યો છે, શું પડકારો? બિલકુલથી દીપા, જો વડોદરાના વરસાદની વાત કરીએ તો આ વરસાદ જે છે તે વડોદરાવાસીઓને રોવડાવી રહ્યો છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હું પોતે જે છે વડોદરા શહેરના રસ્તા પર ઢંગથી ઊભો નથી રહી શકતો, કારણ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે વીઆઈપી રોડના દ્રશ્યો છે। અહીંયાથી રોડનું અસ્તિત્વ જ ગાયબ થઈ ગયું છે અને ભારે પવન સાથે વડોદરા શહેરમાં ખૂબ જ ભારે એટલે કે મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। અને અત્યારે તમે બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડોદરા શહેરમાં જે વિઝિબિલિટી છે તે ઘટી ગઈ છે અને વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। તમને દ્રશ્યો જોઈને એવું લાગતું હશે કે કોઈ નદીમાંથી આ તમામ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, પરંતુ અસલમાં એવું નથી। આ વીઆઈપી રોડના દ્રશ્યો છે અને વીઆઈપી રોડ પર કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તેનો અંદાજો જે છે તે દ્રશ્યો જોઈને લગાવી શકાય છે। બીજી વાત કરીએ તો વડોદરા શહેરનો સુભાનપુરા વિસ્તાર જે છે ત્યાં પણ આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સયાજીગંજ વિસ્તાર હોય, આજવા રોડ, વાઘોડિયા રોડ, વાસણા, ભાયલી, તમામે તમામ જગ્યા પર જે પાણી જે છે તે ફરી વળ્યા છે અને રસ્તા જે છે તેમનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે। વિશ્વામિત્રી નદીની સપાટીની વાત કરીએ તો અત્યારે 24 ફૂટ ઉપર જે છે તે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે અને 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી કહેવામાં આવે છે। ગણતરીના કલાકોમાં જ વિશ્વામિત્રી નદી જે છે તે પોતાની ભયજનક સપાટી જે છે તે વટાવી દેશે અને વિશ્વામિત્રી નદી જ્યારે પોતાની ભયજનક સપાટી વટાવશે ત્યારે વડોદરાવાસીઓ એટલે કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને માથે હાથ દઈને રોવાનો વારો આવશે। ન્યૂઝ 18 ગુજરાતી વતી તમામ દર્શકોને એક અપીલ છે
કે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં અત્યારે વસવાટ કરી રહ્યા છે તેઓ વહેલી તકે પોતાનું જે ઘર છે તે ખાલી કરી દે અને સ્થળાંતર કરી દે, અને જે લોકો સોસાયટી વિસ્તારમાં રહે છે તેમને એક અપીલ છે કે તેઓ કામ સિવાય પોતાના ઘરની બહાર ન નીકળે, કારણ કે વડોદરા શહેરની પરિસ્થિતિ અત્યારે એવી સર્જાય છે કે જે કોઈ નાગરિક અલગ અલગ વિસ્તારમાં ફરવા નીકળશે કે વરસાદી પાણી જોવા નીકળશે તો એ નાગરિક જે છે વરસાદી પાણીમાં અટવાઈ જાય તેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચારે તરફ પાણી જ પાણી છે અને વડોદરાવાસીઓ હેરાન પરેશાન છે। આ જે આફત છે, આ વરસાદી આફત, ત્યારે તંત્રની ચિંતા તો વધારી જ છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને આંસુએ રોવડાવ્યા હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। દીપા, હાર્દિક, અત્યારે મુશળધાર વરસાદની સાથે વિઝિબિલિટીમાં ઘટાડો તો છે જ, પરંતુ પવનની ગતિ કેવી છે? પવનની ગતિ તીવ્ર અત્યારે લાગી રહી છે। બિલકુલથી દીપા, પવનની ગતિ એ હદે છે કે ટુ વ્હીલર ચાલક હોય તે નીચે વરસાદી પાણીના કારણે પરેશાન છે, પરંતુ પવન એ હદે જે છે અત્યારે જોવા મળી રહ્યો છે કે નાગરિકોનું રસ્તા પર ઊભું રહેવું મુશ્કેલ છે। ટુ વ્હીલર જો હોય તો તે રસ્તા પર ચલાવવું એટલે જીવનો જોખમ જ સમજી લો, કારણ કે એટલી હદે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે કે સામાન્ય માણસ જે છે રસ્તા પર ઊભો નથી રહી શકતો। અને આ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે જાણે કોઈ દરિયાના મોજા ઉછળતા હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે વડોદરા શહેરના રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે। એટલે આ જે પાણી વહી રહ્યું છે એ પાણીનો જે વહેણ છે તે જોઈને તમને અંદાજો આવી જશે કે વડોદરા શહેરમાં કઈ હદે જે વરસાદી વાયરો છે તે ફૂંકાયો છે અને આકાશી આફત જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે બતાવી રહી છે। વડોદરા શહેરની મેં વાત કરી, પરંતુ જિલ્લાની વાત કરીએ તો સાવલીમાં જે છે તે તળાવ જે છે ઓવરફ્લો થઈ ગયા છે। વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયામાં જે તમામ સોસાયટીઓ છે તે જળબંબાકાર થઈ ગઈ છે। ડભોઈની વાત કરીએ તો ડભોઈમાં પણ ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા, મકાનો ધરાશય થવાની સમસ્યા, વૃક્ષો ધરાશય થવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થયું છે। એટલે કે વડોદરા શહેર હોય કે જિલ્લો હોય, જે મેઘરાજા છે તે વડોદરાવાસીઓ પર કોપાયમાન થયા હોય અને પોતાનો આકરો કહેર વરસાવી રહ્યા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળી રહી છે। દીપા, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું। તો વડોદરામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, વિઝિબિલિટી ઘટી ગઈ છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ન્યૂઝ 18 ગુજરાતી સતત અપીલ કરી રહ્યું છે કે તમે સુરક્ષિત સ્થાને જતા રહેજો અને આ પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોવ તો તમારી સાવચેતી અને તકેદારી ખૂબ જ જરૂરી છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। વિરામ બાદ પણ નજર કરીશું વરસાદને લગતી તમામ માહિતી પર। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહ્યું છે રેસ્ક્યુ, લોકો ઘર બહાર છોડીને સ્થળાંતર કરવા બન્યા મજબૂર। વરસાદ વચ્ચે અમદાવાદમાં ખાડા બન્યા માથાનો દુખાવો, મેમનગર વિસ્તારમાં પાણી ભરાયેલા ખાડામાં ફસાઈ કાર, મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સતત સવાલોના ઘેરામાં। સુરતમાં તાપી નદી બે કાંઠે, સુરતનો વિયરકમ કોઝવે થયો ઓવરફ્લો, ઉકાઈ ડેમમાંથી 75,508 ક્યુસેક છોડાયું પાણી, તાપી કાંઠાના ગામોને અપાયું એલર્ટ। સુરતમાં માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો, ઉપરવાસમાં વરસાદથી ડેમમાં સતત નવા નીરની આવક થતા ડેમ છલકાયો, મહુવા નદી પરનું ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર બિયર ડેમ થયો ઓવરફ્લો, ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ થતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું। સુરતમાં તાપી નદી બે કાંઠે, સુરતનો વિયરકમ કોઝવે થયો ઓવરફ્લો, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, ઉકાઈ ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી છોડાયું। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ, વરસાદને કારણે ઘણી નદીઓમાં આવ્યા નવા નીર, છોટાઉદેપુર નજીક ચેકડેમ થયો ઓવરફ્લો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અશ્વિન નદીમાં આવ્યો ઘોડાપુર, નદીનું સ્તર ભયજનક સપાટી પહોંચ્યું, સિઝનમાં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની બે કાંઠે વહેતી જોવા મળી, નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા। છોટાઉદેપુરનો જુજવા 8 ડેમ થયો ઓવરફ્લો, ઓરસંગ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, આસપાસના 80 જેટલા ગામોને ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે સિંચાઈનું પાણી। છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી, બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, નદીમાં ધસમસતા પ્રવાહ આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા, સારા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ડાયવર્ઝન પાણીમાં ધોવાયું, પાણીના પ્રવાહથી મોટું ગાબડું પડ્યું, ભારે વાહનો માટે હાલ ડાયવર્ઝન અવરજવર માટે બંધ કરાયા, ડાયવર્ઝનની કામગીરીમાં ધ્યાન ન આપતા 2 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા।
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક. મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમમાંથી છોડાયું પાણી. ડેમની જળ સપાટી 335.5 ફૂટે પહોંચી. ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદી નાળા તોફાની બન્યા. ઔરંગા નદી ફરીવાર બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદ ખાબકતા અનેક કોઝવે અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. તંત્ર એક્શનમાં આવ્યું. Investing. વેલકમ બેક. સુરતથી સમાચાર. સુરતમાં ધોધમાર વરસાદે જનજીવન પર અસર પહોંચાડી છે. ભારે વરસાદના અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. રસ્તાઓ જળમગ્ન થતા 5 તાલુકાના 49 માર્ગો અવરજવર માટે બંધ કરાયા. માંડવીના 9, મહુવાના 2 રસ્તા અવરજવર માટે બંધ કરાતા વાહન વ્યવહાર અને અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. આ સાથે માંગરોળના 13, બારડોલીના 9 અને ઓલપાડ તાલુકાના 15 રસ્તાઓ બંધ કરાયા. તો બીજી તરફ અવિરત વરસાદના પગલે તાપી નદીમાં નવા નીરની આવકમાં પણ વધારો થયો છે. તો સુરતમાં સતત વરસાદ અને ત્યારબાદ તાપીના જળસ્તરમાં વધારો. અનેક જે માર્ગો છે તેનું ધોવાણ થયું છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા જ વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે. લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર છે. ઘણા એવા વિસ્તારો છે કે લોકો પોતાના ઘરની અંદર પણ નથી રહી શકતા, કારણ કે નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. આ કોઝવે જુઓ જે હવે જળમગ્ન થઈ ચૂક્યું છે અને આવા અનેક કોઝવે ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા. તાપી નદી જે બે કાંઠે વહી રહી છે અને ધસમસતો આ પ્રવાહ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.